દેવતાઓ જે છે એ મંત્રનાધીન છે। આપણે ભગવાનની પૂજા કરવા બેસીએ અને પૂજામાં ક્યાંય પણ એવું લાગે કે ભાઈ ગણપત દાદા અમારે ભૂલાઈ ગયા છે, ત્યારે બ્રાહ્મણ દેવતાઓ સોપારીમાં પણ ગણપત દાદાની પૂજા કરાવે તો તમને એમાં સોપારીના દર્શન નહીં થાય, એનું કારણ મંત્રાધીનશ્ચ દેવતા અને તે મંત્ર બ્રાહ્મણાધીન, એમાં કોઈ ભાગલા નહીં પડે। એટલા માટે બ્રાહ્મણ છે એ પૂજનીય છે। તો દેવતાઓના આશીર્વાદ, બ્રાહ્મણોના આશીર્વાદ લેવા માટેની વિધિ શાસ્ત્રમાં કહ્યું છે પુણ્યવાચન। તો એ પુણ્યવાચન એટલે કળશની પૂજા, જે પ્રમાણે આપણે ક્રમમાં ભગવાનની પૂજા કરશું સ્થાપન છે। એની બાજુમાં ગૌરિયાદી માતૃકા દેવીનું સ્થાપન છે, સોળ માતાજીની પૂજા, એની બાજુમાં દુર્ગા દેવી એટલે બધા ભગવાન ગણપતિ દાદાને પૂજાની અંદર આહવાન કરતા હોય તેવો ભાવ કરવાનો। ઓમ સહસ્રાશી રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત ચમચી ભટકામાં મૂકી જવાને બે હાથ જોડે ત્રણે ત્રણ જણાએ ગણપતિ દાદાને પગે લાગવાનો। શ્રી ગણેશાય નમઃ નમસ્કાર। ભગવાન ગણપતિ દાદાને ત્યાં નમસ્કાર કર્યા પછી પાણીની ચમચી ભરી ટીપુ ટીપુ જલ ભગવાન ગણપતિ દાદા ઉપર ચમચીથી ચડાવતું આવવાનું। મનની અંદર બધાએ શ્રી ગણેશાય નમઃનો જપ કરવાનો। બટુકોએ હાથ ડાળી રાખવાનો, બેનોએ હાથ ડાળી રાખવાનો। વાટકી ખાલી થઈ ગઈ હોય તો કળશમાં